સુરતમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરિકો જાગૃત બને એ માટે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સુરત અને શહેર ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ તથા રોડ સેફ્ટી ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં પીટી મહિલા કોલેજ, વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટી, જે.ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી તથા ટ્રાફિક અવેરનેસ તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રોડ સેફ્ટી અંગેના સૂત્રોચ્ચાર સાથે રોડ સેફ્ટી જાગૃતિ રેલી યોજી હતી. કોલેજના વિદ્યાર્થીઓને રોડ પર લઈ જઈને પ્રત્યક્ષ ફિલ્ડ ટ્રેનિંગ અપાઈ હતી. માર્ગ સલામતી કાર્યક્રમમાં સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્રનો અર્થ વિદ્યાર્થીઓને સમજાવી તથા માર્ગ સલામતીની સમજ અપાઈ હતી. ઉપસ્થિત સૌએ રોડ સેફ્ટીનો નિયમનું પાલન કરી શપથ લીધા હતા. આ પ્રસંગે ટ્રાફિક એસીપી મોરે, રોડ સેફ્ટી ટ્રેનર કોર્ડિનેટર બ્રિજેશ વર્મા, ટ્રાફિક પીએસઆઈ ગોસ્વામી તથા આરટીઓ ઇન્સ્પેક્ટર કેબી પટેલ, ટ્રાફિક પીઆઈ એન.બી. ડાભી, ટ્રાફિક અને પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ નહેરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો નિખિલ ભુવા, મેહુલ દોગા, ગૌરવ પંડ્યા, ઉજ્જવલ પરમાર, જૈવિક રયાલી, જુબેર પટેલ, ગજેન્દ્ર ચંદ્રાવતેએ જહેમત ઉઠાવી હતી. ચેતનજી બુંદેલા, ટીવી 18 ન્યૂઝ, સુરત.